મેલડીમાં વંશ અગેન મોર। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે તમને એટીટ્યુડ સોંગ ઉપર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાના છે, જેની અંદર તમે ફોટો એડ કરીને તમારું પણ સ્ટેટસ બનાવી શકો છો। ફૂલ પ્રોજેક્ટની અંદર આપેલું છે। તો ચેનલની અંદર નવા હોય ને પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને તો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। તમારે ફૂલ ડેમો સ્ટેટસ જોવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે મિત્રો, તો ટેલિગ્રામ ચેનલ અચૂકથી જોઈન કરી લેજો। અને વિડીયોનું મટીરિયલ છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તેથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનું છે। જેવું ઓપન કરશો એટલે આ રીતનું ઓપન થઈ જશે। તમારે અહીંયા નીચે આવી જશે, 3 ગ્રુપ જોવા મળી જશે। આ 3 ગ્રુપ નીચે દેખાશે, આની અંદર તમારે ફોટા એડ કરી લેવાના છે। સૌથી નીચે ગ્રુપ છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે એડિટ ગ્રુપની અંદર જતું રહેવાનું છે। એડિટ ગ્રુપની અંદર જઈને નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ તમારો ફોટો હોય તે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ। તો આપણે અહીંયા જોડે જુદા જુદા ઘણા બધા ફોટા છે મિત્રો, આપણે અહીંયાથી આ રીતનો ફોટો છે આપણે ફોટાને એડ કરી લીધું છે। આ ફોટો કંઈક આ રીતનો તમારો આવી જશે। નીચે તમને મોર ટ્રાન્સફરનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું છે। રોટેશનનો ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે મિત્રો। ત્યારબાદ ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી આ ફોટાને તમારે નાનો કરી લેવાનો છે। જેટલો તમે નાનો કરવા માગતા હોય એટલો નાનો કરી લેવાનો છે અને અહીંયાથી ફોટાને બરાબર આ રીતે વચ્ચે સેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે આ જે લાઇન છે તેને એન્ડમાં જશે, જે ફોટો નીચે આપ્યો છે તે રીતે તમારે એન્ડમાં જશે 20 સેકન્ડ। અહીંયાથી તમારે ફોટો તમે એડ કર્યો છે તેના પર ટચ કરી દેવાનું છે। બીજા નંબરનો ઓપ્શન નીચે દેખાશે લાઇનવાળું, તેના પર ક્લિક કરીને આ તે ફોટાને ખેંચવાનું રહેશે। સાઈડમાં 3 લાઇન આપી છે તેના પર ક્લિક કરીને આ રીતે નીચે ફોટાને લાવી દેવાનું છે। નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવાનો છે। તમારો ફોટો બરાબર તમારે આ રીતે વચ્ચે સેટ કરી લેવાનો છે। આ રીતના જે રીતે બરાબર વચ્ચે આવી જાય એ રીતના સેટ કરી લેવાનો છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો આ ફોટો પહેલો આપણો સેટ થઈ જશે। તેવી જ રીતે બીજા નંબરનું ગ્રુપ છે તેના પર ક્લિક કરીને બીજો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તો અહીંયાથી બીજો ફોટો પણ આપણે આગળ એડ કરો એ રીતે આપણે સેટ કરી લઈએ છીએ। તો આ ફોટાને અહીંયાથી ડિલીટ કરી દેશે અને બીજો ફોટો હોય તેવો એડ કરી લઈએ છીએ। તો અહીંયાથી આપણે બીજો ફોટો અહીંયાથી એડ કરી લઈએ છીએ। તો અહીંયાથી આપણે બીજો ફોટો છે તેને એડ કરી લીધો છે। અહીંયાથી મોર ટ્રાન્સફર પર ક્લિક કરીને આ ફોટાને આપણે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। તમારે આપણે અહીંયાથી રોટેશન પહેલાંથી થઈ ગયેલો છે એટલે આપણે અહીંયાથી 0 ડિગ્રી કરી છે। બાકી તમારે અહીંયાથી તમારો ફોટો હોય તેને 90 ડિગ્રી રોટેટ કરવાનો રહેશે। આ ફોટાને પણ આપણે સોંગના એન્ડમાં જઈને આ રીતે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। આજની લાઇન ઉપર સાઈડમાં 3 લાઇન આપી છે તેના પર ક્લિક કરીને તે લાવી દેવાનું છે। ફોટાને બરાબર તમારે વચ્ચે સેટ કરવાનો રહેશે। તો આપણે કંઈક આ રીતે વચ્ચે સેટ કરી લીધી છે। તેવી જ રીતે તમારે લાસ્ટ ફોટો છે તેને પણ આ રીતે ખેંચીને આ રીતે એડ કરવાનો રહેશે। તો અહીંયાથી બીજો કોઈ ફોટો એડ કરી લઈએ છીએ મિત્રો। આપણે અહીંયાથી 3 ફોટા એડ કરી લીધા છે, બાકી તમારે અહીંયાથી કંઈ કરવાનું નથી, તમારું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। હવે તમારે અહીંયા શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો સેવ કરી લેવાનું છે। હવે પછી તમારે કેવું વિડીયો એડિટિંગ જોવું છે તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમારે હવે કયા ટોપિક ઉપર